તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા હવામાન સમાચારની અંદર. આજે વાત કરવાની છે તો ગુજરાત રાજ્યમાં જાન્યુઆરી મહિનાના હવે આ છેલ્લા 4 દિવસ અતિ ભારે રહેવાના છે, જેને લઈને સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે. ગુજરાત રાજ્યની અંદર વળી પાછી નવા જૂની એંધાણ, કારણ કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય પર ફરી જે છે તે ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે અને તેને લઈને જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 28 તારીખે બપોર પછીથી લઈને 29 તારીખ અને 30 તારીખ આ 3 દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે ખતરો તોળાઈ રહ્યો છે. તો 28 તારીખથી બપોર પછીથી જે સંકટ તોળાઈ રહ્યું છે, તો મિત્રો જો તમે આ વિડીયો 28 તારીખે બપોર પછીથી લઈને 29 અને 30 તારીખે જોઈ રહ્યા હોય તો ફરજિયાત વિડીયો અંત સુધી જોવો પડશે, કારણ કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે છે તે ક્યાંક ને ક્યાંક મોટી નવાજોની થવાના એંધાણ, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને અમરલાલ પટેલે પણ જે નવી આગાહી જાહેર કરી છે તે અતિ ભારે, કારણ કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિવાળી સમયગાળા દરમિયાન જોવા મળ્યું હતું, ત્યાર પછી હમણાં 10 દિવસ પહેલા પણ ગુજરાતમાં જે ઝાપટા અને માવઠા જોવા મળ્યા હતા, ફરીવાર મિત્રો એટલું જ ભયંકર અને ખતરનાક લેવલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાનું છે. ઘણા બધા લોકોને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તેના વિશે પણ જાણકારી હોતી નથી, તો એ બધી માહિતી જે કામની અને ઉપયોગી છે મિત્રો આ વિડીયોની અંદર હું તમને સમજાવવાનું છું કે કોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે, ક્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીકળવાનું છે, તમામ માહિતી જે છે તે આપણે આજના આ વિડીયોની અંદર સમજવાના છીએ. ફોટા અને નકશા પણ અમે લઈને આવેલા છે, જેના માધ્યમથી પણ તમને સમજવામાં સરળતા રહેશે કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે પાછી નવી ખલબલી મચવાની છે તેનાથી કયા કયા ગામ કયા કયા જિલ્લાઓને અસર થવાની છે. મિત્રો આમ જોવા જઈએ તો આજે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે અમેરિકા લાગુના જે પશ્ચિમી દેશો હોય છે તેના તરફથી આવનારા આ વાદળો હોય છે. ઘણા બધા લોકોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે સમજાતું નથી, તો હું તમને સમજાવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ. આ પશ્ચિમી વિક્ષેપ એટલે કે મિત્રો જે અમેરિકા લાગુના જે વેસ્ટર્ન પશ્ચિમી દેશો છે તેના તરફથી જે વાદળો બને છે અને આગળ વધે છે, તો એ જ વાદળો મિત્રો અમેરિકાથી થઈને દેશો પાર કરતા કરતા મિત્રો પાકિસ્તાન, ત્યાર પછીથી ઈરાન, આ પછી મિત્રોથી સીધું ભારત, આ રીતના મિત્રો આ વાદળો આ રીતના પસાર થાય છે. અત્યારે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આખા વાદળો જે છે તે પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપર છે અને હવે આવનારા કેટલાક ગણતરીના દિવસોની અંદર આ વાદળો સીધા આ રીતના ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર ઉપરથી પસાર થઈને ભારત ઉપરથી પસાર થવાના છે અને ભારતથી આગળ વધીને નેપાળ અને ચાઇના તરફ આગળ જશે, જેમાં વચ્ચે મિત્રો આપણું જે છે તે ગુજરાત આવી રહ્યું હોવાથી સૌથી ખતરનાક માહિતી એ કે વચ્ચે મિત્રો જોઈ લો તો આ ગુજરાતનો જે ભાગ છે ને ગુજરાત રાજ્યને મિત્રો અહીંયા વચ્ચે જે છે તે આ વાદળો હેરાન પરેશાન કરી શકે અને ગુજરાતની અંદર મિત્રો આ વાદળોને કારણે જે છે તે માવઠા જોવા જે છે તે મિત્રો મળી શકે તેવા સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. હવે આ માવઠા કયા કયા ગામને અસર કરી શકે, કયા કેવા લેવલના વરસાદ આવી શકે અને ખાસ તો મિત્રો કઈ તારીખો દરમિયાન જોવા મળે તેના વિશે વિડીયોની અંદર આગળ આપણે વિસ્તારથી જે છે તે એક પછી એક ચર્ચા કરવાની છે. તો એનું લિસ્ટ આપણે સૌથી પહેલા બનાવી લઈએ અને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે ટોટલ કયા કયા મુદ્દાઓ વિશે જે છે તે વાત કરવાની છે. તો મિત્રો આજનો આ વિડીયો છે તેની અંદર આપણે વિસ્તારથી બધી જ માહિતી આપવાની છે, જેમાં ઠંડીથી લઈને શિયાળાથી લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદોથી લઈને આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે આ બધી માહિતી પણ આપવામાં આવશે. તો વિડીયો જે છે તે જો તમે અંત સુધી જોઈ લેશો તો અન્ય બાકીના મિત્રો તમારે કોઈ પણ વિડીયા જે છે તે જોવાની જરૂરિયાત નહીં રહે. આ એકમાત્ર વિડીયોના માધ્યમથી તમને તમામ જે કામની અને ઉપયોગી માહિતી છે એ મિત્રો મળી જવાની છે. તો ચાલો અહીંયા લિસ્ટ બનાવીને તમને સમજાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા ચર્ચામાં લઈશું. સૌથી પહેલા મિત્રો હું તમને જે છે તે આજના વિડીયોની અંદર કેટલાક નકશા દેખાડીશ, કેટલાક ફોટા દેખાડીશ કે જેના માધ્યમથી તમે સમજી શકશો કે આવનારા દિવસોમાં શું થવાનું છે, કારણ કે એ ફોટા અને વિડીયોને આધારે આપણે ખ્યાલ આવશે કે આવનારા દિવસોમાં જે વરસાદ છે તે કયા કયા લેવલનો રહેવાનો છે. બીજા નંબરે આપણે વાત કરીશું તો ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે, એટલે કે હાલનું જે હવામાન છે ગુજરાતનું તે કેવું દેખાઈ રહ્યું છે, આવનારી કઈ તારીખ સુધી આવું વાતાવરણ રહેવાનું છે અને ખાસ આપણે વાત કરવાની છે 28 તારીખે બપોર પછીથી લઈને 29 અને ત્યાર પછી મિત્રો 30 તારીખ આ 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપરથી કમોસમી વરસાદો પડી શકે. અને મિત્રો આની શરૂઆત પણ થઈ ગઈ છે. 28 તારીખે વહેલી સવારથી બોર્ડર લાઇનના જે ભાગો છે રાજસ્થાન પાસેના ત્યાં ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ મિત્રો ગઈકાલે ઘણા બધા ભાગોમાં માવઠા ઝાપટા પડ્યા છે અને હવે વારો ગુજરાતનું બની શકે, કારણ કે હવે આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે અને છેલ્લે નિષ્ણાંતોની જે આગાહી છે તેના વિશે પણ આપણે વાત કરવાની છે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા માહિતી મેળવી અને જે ફોટા સામે આવી રહ્યા છે તેના વિશે અપડેટ લઈએ. તો મિત્રો જોઈ લો આજે બધા ફોટા સામે આવી રહ્યા છે તેના ઉપરથી આપણે ખ્યાલ આવી શકે કે આવનારા દિવસોમાં ખરેખર કેવી લેવલના વરસાદો રહેવાના છે. તો મિત્રો આજે સફેદ કલરના ભાગો અહીંયા તમે જોઈ રહ્યા છો એ બધા જ મિત્રો વાદળો છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો મિત્રો આને ગણવામાં આવે છે. તો આ બધા જ વાદળો વચ્ચે આપણું ગુજરાત ક્યાં રહેલું છે, તો આ ગુલાબી કલરનું સર્કલ છે મિત્રો. આ મિત્રો આપણા ગુજરાતનો પટ્ટો છે, ગુજરાતનો ભાગ છે. તો તમે જોઈ લો ગુજરાતની ચારો દિશા તરફ મિત્રો વ્હાઇટ કલરના વાદળો જે છે તે ઘેરાઈ રહ્યા છે અને આ વાદળો સીધા રીતના જેવા નીચે તરફ આગળ વધશે તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે સીધા આક્રમણ સાથે આગળ
આગળ વધી શકે, જેથી જ ગુજરાત રાજ્યની અંદર મેં તમને જણાવી એ તારીખો 28 થી લઈને 29 30 તારીખ દરમિયાન જે છે તે માવઠા અને ઝાપટા લેવલના વરસાદો જે છે તે મિત્રો જોવા મળી શકે. તો ચાલો મિત્રો આગળ પણ આપણે વાત કરીએ. આ ફોટાની આધારે મિત્રો તમને દેખાડી તો મહારાષ્ટ્રની અંદર જોઈ લો મિત્રો. આજે ફોટાની અંદર હું તમને દેખાડું તો આ જે છે તે મહારાષ્ટ્રનો પટ્ટો છે અને મહારાષ્ટ્ર ઉપર આજે રીતના વાદળો દેખાઈ રહ્યા છે અને એ રીતના ઝાપટા પણ મહારાષ્ટ્રની અંદર શરૂ થઈ ચૂક્યા છે. આજે વહેલી સવારથી નાસિક લાગુના જે વિસ્તારો અને નાગપુર લાગુના જે ભાગો છે ત્યાં મહારાષ્ટ્રની અંદર માવઠાઓ પડવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ લો આ સિસ્ટમ જે છે તે આખો મહારાષ્ટ્રનો પટ્ટો છે અને મહારાષ્ટ્ર ઉપરથી અહીંયા આ ઝાપટા પડવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. અને હવે આ બધે તો મિત્રો આ હતી આજના હવામાન વિભાગની માહિતી. જો સારી લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો અને ખાસ તમામ માહિતીને એકદમ સચોટ અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ નવા વિડીયો.